વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે પીએમ મોદીની વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠા કહ્યા હતા. આ ઉપરાંત મેવાણીએ કહ્યું હતું કે વડનગર તો વિકાસ નહીં કરી શક્યા તો તે વિશ્વગુરુ થવા પ્રયાસ કરે છે. મેવાણીના નિવેદન બાદ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી મેવાણીના નિવેદનને સરકારહીન ગણાવ્યું હતું તેમજ બિનશરતી માફીની માંગણી કરી હતી. વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં જિગ્નેશ મેવાણીએ પીએમ મોદીનું અપમાન કર્યું છે. પીએમનું અપમાન એ ઉત્તર ગુજરાતનું અપમાન છે. મેવાણીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર વાણી વિલાસનો આરોપ લગાવ્યો હતો. તેમણે ખાસ કરી જિગ્નેશ મેવાણીના નિવેદનને વખોડતા કહ્યું હતું કે મેવાણી દ્વારા વડાપ્રધાન માટે જે વાણી વિકાસ કરાયો છે તે ગુજરાતના સંસ્કારની ભાષા ના હોઈ શકે. આ નિવેદન વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ શરૂ કરે છે. મેવાણીનું નિવેદન એ બક્ષીપંથના સમાજનું અપમાન છે અને સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે, કારણ કે તેમણે વડાપ્રધાનની માતા માટે નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે. તરની અંદર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. એ ભાષાને હું વખોડું છું, એની ટીકા કરું છું, એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું. આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે. ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું. એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે. આ ક્યારેય સહન ન કરી શકાય. એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા. મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી? આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે. ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે. તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે. ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે. ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું. અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ, તમારી અંદર રહેલી કડવાશ, એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે, એની હું નિંદા કરું છું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે.
એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે, ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા, એકાદી વખત એની તો વાત કરો. દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો, ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતની માતાઓનું અપમાન છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનું અપમાન છે. અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત કરે છે, તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે. દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે. સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે, તમે માફી માંગો. અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના. મેવાણી પર તાઇફાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે દારૂ જેવા મુદ્દા વિધાનસભા જેવા યોગ્ય ફોરમ પર ઉઠાવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે મેવાણી માત્ર મુસ્લિમ તૃષ્ટિકરણની વાતો કરે છે. જિગ્નેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મેવાણીએ ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી છે. ભાજપ એસસી મોરચા દ્વારા જિગ્નેશ મેવાણી પાસે માફી માંગવાની માંગણી બાદ કોંગ્રેસ તેના પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ એસસી મોરચાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપી હતી. હિરેન બેકર કટાક્ષ કર્યો કે કોણે મુકાયેલા ભાજપ એસસી મોરચો આજે જાગ્યો એ સારી બાબત છે. એ દલિત પર અત્યાચાર થયા ત્યારે આ મોરચો કેમ ચૂપ હતો? તેમણે પ્રશ્ન કર્યો કે નિષ્ફળ અને નિષ્ક્રિયતા મોરચાને હવે બ્રહ્મ જ્ઞાન કેમ આપ્યું? જ્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવા દલિત અને આદિવાસી સમાજના નેતાઓની અપમાનિત કરે છે, ત્યારે મોરચો કેમ ચૂપ રહે છે? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.